હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે ટમેટો ગાર્લિક સોસ પાસ્તા. ટમેટો ગાર્લિક સોસ પાસ્તા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે પાસ્તા, ટમેટો, મરચું, થોડી કમથી હળદર, ધાણા જીરું, ટમેટો સોસ, પાસ્તા મસાલો અને લસણ. તો હવે આપણે ટમેટો ગાર્લિક સોસ પાસ્તા બનાવવા માટેની શરૂઆત કરીશું. મેં અહીંયા બાફેલા પાસ્તા લીધા છે. તો ચાલો હવે તૈયાર કરીશું આપણે સોસ બનાવવાની રેસીપી. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે હું એમાં નાખીશ લસણ. હવે આને થોડુંક આપણે ગોલ્ડન ફ્રાય સુધી એને સાતળી દઈશું. લસણ નાખ્યા બાદ હું નાખીશ ટમેટા. હવે હું આને હલાવી લઈશ. હવે આમાં થોડુંક મીઠું નાખીશ, એના કારણથી તે જલ્દી પાકી જાય. હવે હું થોડુંક મીઠું નાખીશ, એનું કારણ એ છે કે તેનાથી જલ્દી સુતાઈ જશે. મીઠું નાખ્યા બાદ હું આને હલાવી લઈશ. હું આમાં થોડુંક જ મીઠું નાખું છું, કારણ કે મેં પાસ્તા બાફ્યા ત્યારે મેં મીઠું નાખ્યું હતું. તમે જોઈ શકો છો વ્યવસ્થિત સતરાઈ ગયા છે. તો ગેસ બંધ કરીને હું આને 5 મિનિટ સુધી ઠારવા દઈશ. પછી આને હું મિક્સર જારમાં કાઢી લઈશ. પછી હું એની પેસ્ટ બનાવી દઈશ. મેં મિક્સર ગ્રાઇન્ડરમાં કાઢી લીધું છે, તો હવે હું આની પેસ્ટ બનાવી લઈશ. અહીંયા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જે લોયામાં આપણે જે સાતળ્યા હતા એ જ લોયામાં મેં તેલ નાખી દીધું છે. આમાં ગરમ થઈ ગયું છે, તો હવે હું એમાં નાખીશ પાછી જે આપણે પેસ્ટ બનાવી હતી પેસ્ટ નાખીશ. હું આને હવે સાતળી લઈશ. તેલ ગરમ થઈ ગયું હતું, એટલે હવે હું એમાં નાખીશ આ ઝીણું સુધારેલું લસણ. આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને સાતળી લઈશ. હવે આમાં નાખીશ ટમેટો પેસ્ટ. પેસ્ટને હું હલાવી લઈશ. પેસ્ટ નાખ્યા બાદ આને હલાવી લીધું છે. હવે થોડીક વાર સુધી સાતળવા લઈશ. સતળાઈ જાય પછી હું આમાં ટમેટો સોસ નાખીશ. તમે જોઈ શકો છો સતળાઈ ગયું છે, તો હવે હું એમાં નાખીશ થોડીક હળદર, મરચું, ધાણા જીરું અને પાસ્તાનો મસાલો. એને હલાવી લઈશ. હલાવ્યા બાદ હવે હું આમાં નાખીશ ટમેટો કેચઅપ, જે આપણે રેડીમેડ બહાર મળી જાય છે અને ઘરમાં પણ હોય જ છે બધાને. ટમેટો કેચઅપ નાખ્યા બાદ અને હલાવી લઈશ. મિક્સ કરીને 1 મિનિટ સુધી સાતળવા દઈશ. મસાલો મિક્સ થઈ જાય. 1 મિનિટ સતરાયા બાદ આ થઈ ગયું છે, તો હવે હું એમાં નાખીશ આ પાસ્તા. હવે હું એને મિક્સ કરી દઈશ. મેં મિક્સ કરી દીધા છે, તો એને ગેસ બંધ કરીને એક બાઉલમાં કાઢી લઈશ. મેં એક બાઉલમાં કાઢી લીધા છે, તો આ તૈયાર થઈ ગયા છે આપણા ટમેટો ગાર્લિક સોસ પાસ્તા.